કોઈની તકલીફ આ રમેશભાઈની તકલીફ એ તકલીફ કહેવાય. જય માતાજી. આ જય માતાજી. આ માણસ હાલ બેઠા છે એમને કોઈ ક્યાં દુઃખ છે તારે વિડીયો આટલી બધી આવ્યા હશે. તકલીફ તો આને 5-6 વર્ષથી છે. બરાબર. એના પહેલાં મારી બેબી નથી ન મટી ગયું એના પછી મને પકડ્યો. હવે બેભાન થઈ જાય તમારા છોકરાને તકલીફ છે. મારો મોટો બાબલો છે કે માં જવું દેવડું દુકાન 916 નવું જુઓ તો વખો હાથો. આઠ કે વખો હાચો બીજા નવ નવું જોડે તો વખો મૂકવાનો. નવ છે ભાઈ. એ માતા એવું કહે છે કે ઓના પેલા કોઈ છોડીને તકલીફ હતી તમારી દીકરી દીકરીની તકલીફ હતી યારી હતી એ જ હતી. એક જ બતાવો 16 મારી 9 નો સનવ વૈણા વળાયા પણ ઊભું ઊભું એવું માતા કે વૈણા બહુ વળાયા પણ મેળ પડતો દીકરીને મટાડો છોકરાને પકડો છોકરાને મટાડો દીકરીને પકડો. ભાઈ એ મારી જવું આટલે વખાની વાત પડી હાથ કર લઈને મારે 6 મેં બતાવો મારે સાકનો હાથ માગું છું નવું નથી માગતો. હાથ જુઓ વહેણું વાળીને દાટી દીધું જોઈએ મેડમ. એનું વાળીને તો હીરે અમારે લઈ જ જતા હતા. લઈ જતા હા, લઈ જતા. વાડામાં કોઈ દેરું બેહાડેલું હોય વાળામાં તો નહીં અમારી બાજુ ઘર છે એક વાડો જ કહેવાય. એ જગ્યા ગાય એટલે બાજુમાં હા, બિહાડી. એવું માતા કે હા, બિહાડી. એ બધોને હુઈ આવું બેહાડેલું. બિહાડી. તમે સિફળ મેલ્યું ના તો એ અમારે બધું આખું કુટુંબ ભેગા થઈને અને ભૂવાઓ બોલાવીને બધી કમ્પ્લીટ કરી. ક્યારે કર્યું એવી નવ છોડું લગભગ આ તો ખાસો વર્ષ થઈ ગયા. અને તકલીફ કેટલા વર્ષથી છે? આ તકલીફમાં લગભગ એ મટી જાય ચિંતા ના કર. 2017ની સાલની. કે માં તું મઢમાં બેઠી છે જહુના તો જહુની આબરૂ રાખજે અને ઓય મારા જોડે વાત કરજે કરવી હોય માણસો જોડે નહીં તારો જે વ્યવહાર છે હલાવરાય. તું માતા સાચી હોય તો છોકરા છોડી મેળજે મારા જોડે આવવા દે. છોકરા જો છોકરો પોતે ધતિંગ કરતો હોય તો નહીં આવે. માતા સાચી હશે તો આવશે. છોડી મેલી તું માતા સાચી હશે તો છોડી મેળ આવવા દે છોકરાને હોય મારા જોડે દરિયો થઈ જા. છોડી મેલ બોલે વગર કશું મળશે નહીં. તું દેરું નહીં હું એવું કહું. દેરું હોય તો અમારી જવાની વાત આપણે છોકરા છોડી મેલ નથી આવવા દે. અમે પાછી વાત કરવી છોકરા જોડે. છોડી મેલ જો દેરું શું બોલ કે માતાએ આબરૂ રાખીને ન છોડે. તને આડું કેટલા વર્ષથી થાય છે? 2019 થી એટલે 7 વર્ષથી તને આ તકલીફ છે. ઘણા ભૂવા ભોપાળા કર્યા પણ મટ્યું નથી. આપણે એક પણ મહિનું વાળવું નહીં મટાડવું. મારો વિશ્વાસ દેવનો ન્યાય લાવીશું આપણે. આપણે દેવનો ન્યાય લાવવો છે. આપણે વૈણા વાળવાથી દુઃખ ના મટે. એક જ વસ્તુની વાત છે કે દેરું જેટલે અવળું પડ્યું છે આપણને એ ગોતવાનું આપણે સરળ કરે. આ દીકરાને મારા જોડે બેહ અને હોયથી ઘેર જાય મારી તારા નામની બાધા પણ અને હું કહું ત્યાં આગળ હલવું ના જોઉં તો જ મને લેખ જોવા દેજે ને જોવા ના દેતી. હવે આ દીકરાના દુઃખ છે આપણે જોયું હાલ એ સાચું કે હાજરી પુરાવા આવી કે ભૂવા સર જવું ઝોપડીનો વખો પેલા દુનિયાના છેડે જજો. આ જવું ઝોપડી માતાનો જ વખો ખરું માડી લાગે ખોટું નહીં. નોમ તો માં ચેટલોય લઈ રહ્યા. અરે દુનિયાના છેડા જજો સાહેબ. આ જહુ બેન છે જહુની અંગાત એક હોળમી સધી માથા છે. હોળમી સધી ડોશી અને ડોશીના પાછળના દેરા છે. આટલે જ ત્યાં વખો બેઠવાનો છે. મેં કીધું જહુ છે કોઈ આ ચાળા ના હોય પણ ભાઈ આ જહુનું તમે વહીનું વાળ્યું હતું
વહેણું તો અમે વાળ્યું ભોળી પણ આવે એ તો બીજી શું કારણથી વાળ્યું હવે અમને તો તમે જરૂર મેળી નથી. અખત બધું એ સાઈડમાં રાખજો, એ કશું નથી. એવું બધું નામ લે હા, અખત લે મેળી લે પણ એ વખો નથી. મને કે હું તો જીવ લેવા આવ્યું છું ને બીજું જો અમે આ ગભરાઈ જો તમને જઈએ. કહી દઉં, આ જવડી ચુડેલ બની છે, ગભરી લેજો. બરોબર, સાચું. ચુડેલ બનીને વળીને જતી રહેશે બરાબર. પણ દુઃખ મળશે નહીં મળતું નહીં. પછી કે હું અખત છું લ્યા, એ કે એનું વહેણું વાળશે પણ નહીં મટ. વહેણું વાળી તો પહોંચ્યા નહીં, બીજા દાડે ચાલુ થઈ જાય, બીજા કલાકમાં જ થઈ જાય. કલાકમાં જ ચાલુ થઈ જાય. પછી કે હું ઝોપડી હું લ્યા, એ જ કે. એમ કે હા કે હું ઝોપડી છું. હાલ સુધી એ જ નામ લે હું કહું છું ને ભઈલા, પણ દુઃખ જહુનું છે. જહુ હાથમાં આવી નહીં. પણ આ જે મેન સધી માતા છે, એને સધી સિગોતર કહીએ, સધી સિગોતર માતા કહીએ અમારી ભાષામાં. અને એના ભક્તિનું કોહવાટે આવેલું આ દેરું છે. ઓનો વ્યવહાર કરશો ને ઓને બેહાડશો એટલે મજા થઈ જશે. કોઈ વૈણાની જરૂર પણ ઓને બેહાડવી પડશે. ચોખ્ખી વાત કરો. હા કે મટાડે એટલે થઈ મટી જવા વિશ્વાસ છે મને. મને મારી માતા ઉપર વિશ્વાસ છે કે આ દીકરાને દુઃખ મટાડીને મોકલે હું. બસ. ભલે તમે રૂપિયા ખર્ચ્યા છે, દુઃખ નહીં મટ્યું. આજે મારા આવા કેસની જરૂર છે ભાઈ. તમારા બાપને બે ડોશી હતી, ના તો તમારા દાદા નથી. દાદા હા, હવે તમારે જૂનું ઘર ભાગમાં આવેલું હોય. જૂનું. હા, તમે બહાર કરો છો બધું. અગરબત્તી હું બહાર કરું બરાબર. વચમાં કરવો પડે ને બાજુના ઘરમાં હા, સમજી ગયો. પડી ગયેલું ઘર છે બેહાડેલું. બેહાડે. તારા બાપાએ ભુવા લાયક સંશેડ્યું દેવાનું. સાચું વાત એવું જ થયું. બીજા લોકો એટલું બધું સંશેડ્યું નહીં તારા જેમ. આ ત્રણ દાડા ત્યાં 5000 રૂપિયા લઈ ગયો હેજવી. આ ચોથો દાડો છે. તમારા ભુવાજી દુઃખ મટાડતા હોય 5 ના 10 સાલ પણ મટાડ્યા પછી આલો. અને આપને પહેલા ના આલશો કોઈ બી ના. વડે નહીં કરી આવી. હું તમને ચોખ્ખું કહું છું, ભલે હું ભુવો કે દુનિયાના ભુવાજી હોય, મારા નોકરી છે, કોકને બીજાને ધંધો એના ઉપર એના છોકરા ખાતા હોય, એટલે તમે મટાડી કે ભુવાજી 5 ને 10 હાલે પણ મટાડ્યા પછી અરે ભુવાજીને મેં કીધું, મેં કીધું, ભુવાજી હું સિક્યુરિટીમાં જાઉં છું, મારો 7-8 હજાર પગાર છે અને 5 જણનું પૂરું મારા પર ચાલે, એટલે તમારે જે હશે હું પુરવાર કરે પણ પહેલું દુઃખ મટાડો. હું જગુને એવું કહું છું કે મારી નીતિ હારી માં ભગવતી, તું તાર મારું દુઃખ નહીં પણ અમનું દુઃખ આવનારનું મટાડતું, અને એ મટાડશે સાહેબ, મને વિશ્વાસ છે. હું કોઈ બી હોય જ્યાં સુધી ચારે છેડે હરકાના ત્યાં કરીને ચા પણ પીતો નથી. હું પોતે આજે ઘણા બધા અહીંયા કેસ એવા છે 4-4 વર્ષ થયા મેં એમનું ઘર જોયું નહીં. એટલે બેઠક કરવી એ મહત્વનું નહીં, દુઃખ મટવું એ મહત્વની વસ્તુ છે ભાઈ. અહીંયા એક સધી, કોળમી સધી, એક બાળ શિકોતર પણ છે પેલા. હો, તમે ચોખ્ખું કહી દો, એક બાળ શિકોતર, એક સધી. સધી હંગાત એક જહુ ઝોપડી જેવું દેરું, ભક્તિનું કોફાટે આવેલું દેરું પર છે. એનો કોઈ આજ સુધી વિજાપરો થયો નથી. અને એક ગોગો, ગોગો સર. આપણા આ દીકરાને દુઃખ મટાડવાનું છે સાહેબ. અને એમ 1 મહિનામાં 2 મહિનામાં ના ખબર પડે. માતા એને મટાડે કમ્પ્લીટ. અને વરસ 2 વરસ સુધીનું પોદરું ના હાલે તારા આવું ઘેર ના આવું તો ખબર પડે ને યાર. મહિનામાં તો મટીએ જાય પણ વરસ 2 વરસ જાય તારા ખબર પડે પોદરું નહીં હલ્યું તો હું તમારા ઘેર ચા પીવા આવીને નહીં આવું. એટલે આ દીકરાને હું દુઃખ પણ જવું છે એટલે મારે એને બરાબર કગરવું પડશે તમારા વતીનું. પૈસેથી દુઃખ નહીં મટે. હજી કહી દઉં છું તમામને, અમારા જેવા બુવાજીના ઘર ભરાશે પણ તમારું દુઃખ નહીં મટે. દુઃખ મટાડવા માટે દેવનો અસલ ન્યાય આલવો પડશે અને ધૂણે વ્યવહાર થશે. અમે ભુવાજી ધૂણીએ વ્યવહાર કરીએ એ નહીં. એ દેરું દુઃખ વાળું તમારા ઘેર ધૂણે તો જ સાચો ન્યાય, એટલે કોઈ ન્યાય સાચો નહીં ભુવાજી. કારણ કે દુઃખ માતા ના આવડે ધૂણતે નહીં આવડે. પછી અમારે જ્યાં ભુવાજી કે કોઈ ધૂણાવાની જરૂર નહીં, હું કરું ફાઇનલ તો ખોટું, ત્યાં દુઃખ નહીં મટે. એટલે કે જો જહું તું સાચી હોય અને આજ હું જહું બોધું તને ગમે તેવા ઢોલ વાગે
ગમે જેવા નગારા વાગે માં ભગવતી મારી આબરૂ રાખજે. નીતિનું કદી કોઈનું લીધું નથી, મારી નીતિ વગરનું નીતિનું આજ સુધી રેકોર્ડ છે સાહેબ કે મેં કોઈનો રૂપિયો લીધો નહીં, કોઈનો માગ્યો નથી. પણ માં ભગવતી તું આનું દુઃખ મટાડતી હોય, મારી જહુડી સધી માતા છે ભાઈ. અને ડોશી તું કે તારો ઢોલ વગાડી તને બેહાડવી. અને આ છોકરાને તું હેરાન ના કરે. જહુને પકડ પકડી ગઈ, કોઈ વાત નહીં લઈ. જહુને પકડ પકડી ગઈ કે આ છોકરા મારા વેણમાં નહીં, આ છોકરા મારા ત્યાં લીટી હું ઓળંગીને જઈ હતી, લીટી હારે ઓળંગીને જતા રહ્યા. ગુનેગાર માડી આ દેવના ગુનેગાર છે. તો એક જ વધાવો તું જહુ વાળાને ગણી દા. અને આ દીકરાને દુઃખ મટાડવું એક જ પોચ ગોઠના દોરો. દરિયો થઈ જાય. હે જહુ લાજ રાખજે નિદ્રાના તળિયે કે એક જ વધાવો. અને હું જહુ કહું આટલા મહિના આટલા વરસ સુધી હલવું ના જોવો તો બાપો માતા બાપો ખમા. અને માં ભગવતી એ મારી પોલું તો હોવ વગાડ હોબેલું વગાડ માતા કહેવાય. આ દીકરા દુઃખ મટાડ નહીં જેવું ભણે નોકરી આવતો મોનો નહીં મોનું તો હું માતાનું મોનું આજ ભાઈ શું ભાઈ કે તું જહુ સાચી. અને કળિયુગમાં જહુનો ડંકો સાલ કે મારી જહુ આજ તું બંધાઈ જતી હોય છોકરાનો બાળનો વાળો કોના દુનિયાના ઢોલ વાગે દુનિયાની રમેણો જાતરો થાય. આ દીકરાને કોઈ તકલીફ મારી તું ના થવા દે. તો મારી આ વધાવો એકી ઝાટકે ગણી નાખ આપણે બાપો ખમા દેવી ખમા મળી સનવભાઈ તે મળી સન તું નામ પરસોત્તમભાઈ ચિંતા ના કરશો.